નમસ્કાર, જય ભારત. હું છું ડોક્ટર વિજલીવાલા, બાળરોગ નિષ્ણાત ભાવનગર. વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચાઇલ્ડ. આજે આપણે એક વહેમ અંગે વાત કરવાના છીએ. એ છે બાળકોમાં દાંત ફૂટવાની શરૂઆત થાય ત્યારે બાળક માંદું પડી જાય, એને ઝાડા થાય કે ન થાય, આને આપણે થોડીક વિગતે જોઈએ. હવે આપણા સમાજને આ વહેમમાંથી મુક્ત કરાવવા માટે મને લાગે છે કે વર્ષોના વર્ષો મહેનત કરવી પડશે, કારણ કે આ વહેમ બહુ જ ઊંડો ઉતરી ગયો છે. મૂળ વસ્તુ એ છે કે બાળકને ઝાડા થવાની કે ઝાડા ઉલટી થવાની અને દાંત ફૂટવાની શરૂઆત થવાની ઉંમર એક જ છે. 6 મહિનાની ઉંમરે જ આ બંને વસ્તુઓ સાથે થાય છે. એટલે આપણા સમાજે શું માની લીધું કે દાંતના લીધે ઝાડા થાય છે. બાળકના માંદા પડવા માટે, એને ઝાડા ઉલટી થવા માટે દાંત જ જવાબદાર છે. અને આ માન્યતા એટલી બધી ઘર કરી ગઈ છે કે આજે સમાજમાં લગભગ દરેક વ્યક્તિ આ માનતી હશે. સત્ય શું છે? ખરેખર દાંત ઉગવાથી બાળકને ઝાડા ઉલટી થાય? આપણે એક એક મુદ્દા તપાસતા જશું, એક એક મુદ્દા અંગે વાત કરતા જશું. જન્મ વખતે દરેક બાળક રોગ પ્રતિકારક શક્તિ માતા પાસેથી ઉછી લઈને જન્મતો હોય છે દરેક બાળક. આને પેસિવ ઇમ્યુનિટી કહે છે. પેસિવ ઇમ્યુનિટી એટલે માતા તરફથી મળેલી રોગ પ્રતિકારક શક્તિ. હવે બાળક 3 મહિનાનું થાય ત્યારથી આ શક્તિ ઘટવા માંડે અને 3 થી 9 મહિના સુધીની ઉંમર વચ્ચે આ સાવ ઓછી હોય, એને વિન્ડો પીરિયડ કહેવાય. એ સમયે એને ઓછીની ચીજ દીધેલી ખાલી થઈ ગઈ છે એવો એનો ઘાટ હોય છે, બાળકની દશા હોય છે. તકલીફ એ થાય છે કે બાળકની પોતાની ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક શક્તિ, જેને આપણે એક્ટિવ ઇમ્યુનિટી કહીએ, માતા તરફથી મળેલી પેસિવ, અને બાળકની પોતાની એક્ટિવ, એ હજુ બની નથી હોતી. આ ઉંમરે માતા પાસેથી લીધેલી ઇમ્યુનિટી ખાલી થવા માંડી હોય છે અને પોતાની હજી બની નથી હોતી. એટલે બાળક કોઈ પણ ચેપી રોગનો શિકાર ખૂબ આસાનીથી બની જાય છે. આની આવી ટેન્ડર એજ કે છે. બાળક આ સમયે એક વિન્ડો પીરિયડમાં એક નાજુક અવસ્થામાં હોય છે. એટલે ઝાડા ઉલટીનો ચેપી રોગ પણ એને આ ઉંમરે સહેલાઈથી થઈ શકે, જેમ બીજા ઇન્ફેક્શન થઈ શકે. એટલે આપણા લોકો શું માન્યું કે 6 મહિનાની ઉંમરે દાંત ઉગે છે, 6 મહિનાની ઉંમરે ઝાડા થાય છે, એટલે દાંત ઝાડાનું કારણ છે, દાંત ઉગવાય ઝાડાનું કારણ છે. હકીકત આ ખોટું છે. બીજું, દાંત ઉગે ત્યારે બાળકને બધી વસ્તુ ચાવવા ચૂસવાનું મન થયા કરે. એટલે કંઈક પકડીને પોતાના પેઢા વચ્ચે દબાવવાની ઈચ્છા હોય, કપડું લઈ લે, એને ચૂસણી કરમકડું હોય, કોઈ ચાવતું હોય, માના હાથનો બંગડી કે પાટલો ચાવતું હોય, ગમે તે ચાવતું હોય. આ સમયે એનો હાથ પણ મોઢા તરફ વળ્યો હોય 4 મહિના પછીની ઉંમરમાં. એટલે દરેક વસ્તુને મોઢાથી સ્પર્શવાની એને સતત ઈચ્છા હોય છે. એને માઉથ એક્સપ્લોરેશન ઓફ ધ સરાઉન્ડિંગ કહેવાય. એટલે બાળક દરેક વસ્તુ મોઢામાં નાખતું હોય એ સમયે જો આપણા વાતાવરણમાં એ ધૂળવાળી વસ્તુ થતી હોય તો બાળકને ચેપ લાગે. અને આપણે ધૂળ તો લગભગ બધી જગ્યાએ હોય છે. એટલે બાળકને આ વસ્તુથી મોઢામાં ઇન્ફેક્શન જાય. ધૂળ રહિત કે ચોખ્ખી ધૂળવાળું રમકડું પદાર્થ તો બિચારાને મળતું નથી. એટલે આ ધૂળ પેટમાં જવાથી, કચરો પેટમાં જવાથી, રજકણો પેટમાં જવાથી, એની સાથે બેક્ટેરિયા પેટમાં જવાથી બાળકને ઝાડા ઉલટીના જંતુઓ પણ પેટમાં જતા હોય છે. બાળક બધું ચાવતું હોય છે. એટલે ઝાડા ઉલટી આના લીધે થતા હોય. પણ બદનામ કોણ થઈ ગયું? દાંતના લીધે ઝાડા ઉલટી થાય છે એવો વહેમ સમાજમાં બેસી ગયો. આના કારણે શું થયું? ચૂસણી, રમકડા તેમજ વાતાવરણને ચોખ્ખું રાખવાનું આપણે ભૂલી ગયા અને દાંત જવાબદાર છે એવી માન્યતા ગણીને બેસી ગયા. ઘણી બધી માતાઓ આ ઉંમરે એક મોટી ભૂલ કરે છે કે બાળકને બાટલીથી દૂધ શરૂ કરે છે. હવે બાટલીનું દૂધથી બાળકને ઝાડા ઉલટી થવાની શક્યતા 25 ગણી વધારે છે. ગંદી બોટલ, બગડેલું કે અશુદ્ધ દૂધ, ગોબરી ટોટી, આ બધાને લીધે બાળકને ઝાડા ઉલટી થાય છે. પણ નામ આવે છે બિચારા દાંતનું. એટલે દાંતને આની અંદર ફક્ત બદનામ થવાનું જ આવે છે, કારણ કે એની ઉંમર એક જ છે એ સમયની. એ ઉપરાંત આપણે જોશું સમાજમાં તો આ ઉંમરથી જ ખોરાક શરૂ કરવામાં આવે છે. અને ઘણી બધી માતાઓ હાથ વડે ખવડાવે છે. ગામડામાં કે નાના સેન્ટરમાં ઘણી વખત માતા જો હાથ પોતાના ચોખ્ખા ન રાખતી હોય તો બાળકને આનાથી ઝાડા ઉલટી થઈ જાય છે. અને ઝાડા ઉલટીનું કારણ માતાના હાથ દ્વારા ટ્રાન્સમિટ થયેલા જંતુઓ હોય અને નામ આવે દાંતનું. આ સિવાય ઘણા ઘરોની અંદર ડબ્બાનો ખોરાક પણ શરૂ કરવામાં આવે છે. ઘણી વખત બાળકોને પેંડો કે મીઠાઈ કે એવું પણ આપી દેવામાં આવે છે કે જે મીઠાઈ કે જો જૂના હોય એમાં ઇન્ફેક્શન હોય તો બાળકને ઇન્ફેક્શન લાગી શકે છે. આપણે ડોક્ટરો પણ અમે બધા પણ એવું કહેતા હોઈએ છીએ કે બાળકને 6 મહિનાની ઉંમર પછી પાણી શરૂ કરવું ત્યાં સુધી ન કરવું. માતાનું ધાવણ 88% પાણી ધરાવતું હોય છે, એટલે બાળકને પાણી પૂરતું થઈ જાય છે. હવે પાણી શરૂ કરે 6 મહિના પછી શરૂ કરે, એ વખતે જો ઉકાળીને ઠારેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી ના હોય તો
તો બાળકને પાણીજન્ય રોગો થવાની પૂરી શક્યતા રહે છે. અને પાણીજન્ય રોગોની અંદર સૌથી ઉપર નામ છે ઝાડા ઉલટીનું. એટલે ઝાડા ઉલટી થાય દૂષિત કે ખરાબ પાણીથી અને નામ આવે બિચારા દાંતનું. હકીકતે આપણે બાળકને પાણી ઉપરનું શરૂ કરીએ ત્યારે પાણી ઉકાળી અને ઠારેલું અથવા તો ફિલ્ટર કરેલું જ આપવું જોઈએ કે જેથી કરીને બાળકના પેટમાં જંતુ ન જાય, ઝાડા ઉલટી ન થાય. હવે આપણે આ બધું વાત કરી એની પરથી ખ્યાલ આવી જશે કે દાંત આવવાથી ઝાડા થાય છે વાહિયાત વાત છે. હા, એવું બને કે ક્યારેક કોઈ બાળક ખૂબ ઇરિટેબલ હોય ત્યારે 2 થી 3 લીલા ઝાડા કરે, પણ વધારે નહીં. અને ઝાડા ઉલટીનો રોગ તો એનાથી શક્ય જ નથી. ઉલટીઓ તો ના જ શરૂ થાય. સાચું તો એ છે કે આપણે વાતાવરણની શુદ્ધિ કે વાતાવરણની ચોખ્ખાઈ રાખવાનું મહત્વ જ આવે એમને લીધે ભૂલી ગયા અને દાંતને જવાબદાર ગણીને બેસી ગયા. એને લીધે હજારોની લાખોની સંખ્યામાં બાળકો આપણે હેરાન થયા. હકીકતમાં દાંત આવતા હોય ત્યારે બાળક બહુ બીમાર ન પડે માટે આપણે થોડાક મુદ્દાઓ જોઈએ કે જો આટલું ધ્યાનમાં રાખશું તો જ્યારે દાંત ઉગતા હશે ત્યારે પણ બાળક માંદું નહીં પડે. સૌથી પહેલું તો આપણે જે વારંવાર આગળ કહ્યું એ મુજબ વાતાવરણ ચોખ્ખું રાખવાનું. આનાથી લગભગ આ પ્રશ્ન હલ થઈ જશે. ચોખ્ખા વાતાવરણથી માંદગીનો પ્રશ્ન લગભગ ઉકેલાઈ જતો હોય છે. એટલે બાળક માંદું પડતું તરત જ ઓછું થઈ જશે. આપણે બધું ચોખ્ખું રાખશું તો ઘર બહાર બધું જ. બાળકના રમકડા તેમજ એના સંપર્કમાં આવતા તમામ પદાર્થો ગરમ પાણીથી કે ડિટર્જન્ટથી ધોઈ નાખવા જોઈએ અને પછી સાદા પાણીથી ધોઈને સૂકવી દેવા જોઈએ, જેથી કરીને બાળક જ્યારે રમકડું મોઢામાં નાખે ત્યારે એને પેટમાં જંતુ ના જાય અને ઇન્ફેક્શન ના થાય. બોટલ ફીડિંગ એટલે બાટલીથી દૂધ તો ક્યારેય નહીં આપવું. ડોક્ટર મોરિસ કિંગ નામના એક જગ વિખ્યાત બાળરોગ નિષ્ણાત છે. એના શબ્દો છે કે બોટલ ફીડિંગ ઇઝ બેબી કિલર. બાટલીથી દૂધ એટલે ક્યારેક બાળકનું મોત. બોટલ બાળકને મારી નાખે છે. આ વાત એની ચોપડીની અંદર 200 પાનાની ચોપડીમાં દરેક પેજ ઉપર બ્લોક પ્રિન્ટિંગમાં છાપેલું છે. એટલે દરેક મા બાપે આ વાક્ય હંમેશા યાદ રાખવું કે બોટલ ફીડિંગ ઇઝ બેબી કિલર. દાંત જવાબદાર નથી, આપણો વ્યવહાર જવાબદાર છે. ખુલ્લામાં બાળકોને સંડાસ ના બેસાડવા. એનાથી બાળકો માંદા પડતા અટકી જશે અને આપણે જે દાંત બદનામ થયા છે દાંત ઉપરનું વાળ ધીરે ધીરે જતું રહેશે. બાળકને જમાડતી વખતે કે નાસ્તો કરાવતી વખતે હાથ ધોવા. બટ જમાડતી માતા જો જમાડતી હોય એને પણ પોતાના હાથ બરાબર ધોવા. આપણે જોઈએ છે કે ઘણી વખત બાળકને જમાડતા હોય અથવા જમવા બેસાડતા હોય ત્યારે બધા શું કરતા હોય છે કે હાથ ધોતા હોય છે, પણ બાળકને વચ્ચે કંઈક થોડું ઘણું આપે 6 થી 12 મહિનાના બાળકને તો એમને માપી દેતા હોય છે. એ વખતે પણ હાથ ધોડાવવા અથવા તો હાથ ધોવા. મને લાગે છે કે આટલું યાદ રાખશું તો બાળકો ક્યારેય દાંત આવે ત્યારે માંદા નહીં પડે. થેન્ક યુ ફોર વોચિંગ. હું છું ડોક્ટર વિદલીવાલા, બાળરોગ નિષ્ણાત ભાવનગર. જય ભારત.